12 લાખની જે વાહ છે એમાં ક્યાંક આહ પણ છુપાયેલી છે. કરદાતાઓને કદાચ એ રિયલાઇઝ થશે ત્યારે એની પણ એક ઝડપભેર વાત કરી લઈએ. તો સૌ પ્રથમ આપણે સમીક્ષા કરવી એ જરૂરી છે. જો કોઈ એમ સમજતું હોય કે 12 લાખ એ મારું બેઝિક એક્ઝમ્પશન એટલે પ્રાથમિક કરમુક્તિ છે, તો ઇટ્સ અ રોંગ બિલીફ. એટલા માટે કે 12 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા અને એમાં કોણ આવે એ પણ તમારે જાણી લેવું જરૂરી છે. એટલે આ 12 લાખ ઇઝ નોટ એક્રોસ ધ બોર્ડ. સૌ પ્રથમ તો તમે રહીશ અને વ્યક્તિ હોવા જોઈએ. રેસિડેન્ટ અને ઇન્ડિવિજ્યુઅલ. એટલે જો તમે વ્યક્તિ હો પણ એનઆરઆઈ હો, અથવા તમે પર્સનલ ટેક્સ પેયર HUF કે એઓપી કે BOI ની કેટેગરીમાં આવતા હો, તો આ 12 લાખ વાળો નિયમ તમને લાગુ ફાયદો નહીં મળે નહીં. અચ્છા, એ બધા જ કેસોમાં અક્રોસ ધ બોર્ડ જે એક્ઝમ્પશન રાખવામાં આવ્યું છે, બેઝિક એક્ઝમ્પશન, એ માત્ર 4 લાખ છે અને સમજી શકાય એવું છે. બરાબર. પણ સરકારનો જે અભિગમ છે કે સામાન્ય જે કરદાતા, વ્યક્તિગત કરદાતા, રહીશ હોય એને આ 12 લાખનો લાભ મળે. એટલે મેં કહ્યું એ પ્રમાણે 12 લાખ ઉપર જે ટેક્સ થતો હોય, દાખલા તરીકે એમણે જે નવા સ્લેબ્સ કર્યા કે 4 લાખ બેઝિક એક્ઝમ્પશન, 4 થી 8 માં 5% એટલે 20,000 થાય, 8 થી 12 માં 10% એટલે બીજા 40 થાય. એટલે 20 અને 40 60,000 નો ટેક્સ તમારે 12 લાખ પર ભરવાનો આવે. તો એ ગણતરી તો કરવાની, આવકવેરા રિટર્ન ભરવાનું, ટેક્સની ગણતરી કરવાની, પણ એક કલમ 87A હેઠળ આવકવેરા રિબેટ જે મળવા પાત્ર છે એ વધુમાં વધુ 60,000 સુધી મળી શકે એમાં સુધારો કરવામાં આવ્યો. એટલે તમારે 12 લાખ ઉપર 60,000 ભરવાના છે, પણ એ 60,000 તમને રિબેટ મળે એટલે ઝીરો ટેક્સ થયો. ઝીરો ટેક્સ નું રિટર્ન ભરવાનું. એક્ઝેક્ટલી. અને મેં કહ્યું એ પ્રમાણે યુ શુડ બી એન ઇન્ડિવિજ્યુઅલ, યુ શુડ બી અ રેસિડેન્ટ, અને 13 લાખની ઇન્કમ થઈ તો ગણતરી 4 લાખથી શરૂ થાય. તો પછી એવું નથી કે 12 લાખ બાદ આપ્યા પછી 1 લાખ પર જ ટેક્સ ભરવાનો છે. એટલે આ વસ્તુ ખ્યાલમાં રાખવાની છે.